નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાયી સમિતિમાં એજન્ડા પર લેવાયેલા ડ્રેનેજ નલિકા નાખવાના કામને નામંજૂર કરી સ્ટેન્ડિંગ કરવા વિરોધ પક્ષના નેતાની માંગ। આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની કામ નંબર 6ને નામંજૂર કરી સ્ટેન્ડિંગ કરવા વિરોધ પક્ષના નેતા અમીર રાવત દ્વારા સ્થાયી સમિતિમાં અધ્યક્ષને પત્ર લખી માંગ કરી છે। તેમણે પત્રમાં જણાવ્યું છે કે જ્યાં ડ્રેનેજની નળિકા જે રૂટ પર નાખવામાં આવે છે ત્યાં 6 મહિના અગાઉ નવીન રોડનું કામ હાથ ધરવામાં આવેલું હતું। તારીખ 23/6/2023ના રોજ આ કામના ટેન્ડર ખુલી ગયા હતા, તો પછી ડ્રેનેજ નળિકા નાખ્યા પછી રોડનું કામ કેમ કરવામાં આવ્યું નહીં? સંકલનના અભાવે હવે આ નવીન બનેલ રોડ તૂટશે અને રોડના ઇજારદારને ડિફિકલ્ટ લાયબિલિટીના ક્લોઝિસમાંથી છટકબારી મળશે, તો આ માટે જવાબદાર કોણ? આ રોડનો ખર્ચ માથે પડ્યો છે અને મુખ્યમંત્રીએ એવી ટકોર કરી છે કે રોડ બન્યા પછી ડ્રેનેજવાળા આવે છે તેવું ન થવું જોઈએ। માનનીય મુખ્યમંત્રીશ્રીના આ ટકોરને સત્તા પક્ષ ઘોડીને પી ગયે તેવું જીવંત ઉદાહરણ દેખાઈ રહ્યું છે। ઇજારદાર એસકે મકવાણાને ગેરકાયદેસર કનેક્શન આપવા બદલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાંથી તેમનું પ્લમ્બિંગનું લાયસન્સ રદ કરવામાં આવવું જોઈએ। આ જ ઇજારદારને પૂર્વ વિસ્તારમાં ચોમાસાની ઋતુ પહેલાં કામ સેફ સ્ટેજ નહીં પહોંચાડવા અને કામના વિલંબ બદલ ₹5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો। ઇજારદારને કામ પ્રત્યે બેજવાબદાર અને કોર્પોરેશન સાથે છેતરપિંડી કરીને તેમ છતાં પણ ટેન્ડર વેલિડિટી પછી ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ કામની લાણી કરવામાં આવે તે યોગ્ય નથી। આ કામગીરીની વેલિડિટી સપ્ટેમ્બર 2023માં પૂર્ણ થયેલ હોય અને સીવીસીની ગાઈડલાઈન વિરુદ્ધ હોય, જેથી આ કામ નામંજૂર કરી રીટેન્ડરિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે। પ્રેમદાસ જલારામ હોસ્પિટલથી ઓડનગર ખાતે નવીન ડ્રેનેજ નળિકાનું કામ આવ્યું છે। જ્યાં આ કામ કરવાનું છે ત્યાં 6 મહિના પહેલાં નવીન રોડ બન્યો છે અને અત્યારે એ રોડમાં પાછું ખોદાણ કરવા માટે આ કામ આવ્યું છે। જ્યારે આ કામ પર આ રોડ બન્યો, નવીન બન્યો, ત્યારે આ ટેન્ડર ઓલરેડી ખુલી ગયા હતા। ટેન્ડરની વેલિડિટી પીરિયડ અત્યારે પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં હવે આ કામ ચડાવવામાં આવે છે, તો આ સંકલનનો અભાવ ક્લિયરલી વિઝિબલ છે। જે તે ટાઈમે પહેલાં ડ્રેનેજનું કામ કર્યા પછી રોડ કર્યો હોત તો કરોડો રૂપિયાના રોડનું નુકસાન ના થાત। આના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે। હજી ગઈકાલે જ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે રોડ બન્યા પછી બીજા દિવસે ત્યાં ડ્રેનેજવાળા પહોંચી જાય છે અને એ જ પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં થયું છે। ત્યારે આ બાબતે અમે પત્ર લખ્યો છે। તદુપરાંત ટેન્ડર વેલિડિટી પછી બી સીવીસીની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરીને જે અત્યારે ટેન્ડર આપવાની હિલચાલ થઈ રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ। તમામ કામોમાં સીવીસીની ગાઈડલાઇનને ઘોડીને પી જાય છે સત્તા પક્ષ, અને પછી મુખ્યમંત્રીને ટકોર કરવી પડે છે ગુણવત્તા બાબત। આ જે ઇજારદાર છે, આ ઇજારદારને ચોમાસા પહેલાં 5 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો, કારણ કે કામની ગુણવત્તા અને સમય મર્યાદા અને ચોમાસા પહેલાં સેફ સ્ટેજે કામ નહોતું કરવામાં આવ્યું, એટલે એમની બેજવાબદારી તો દેખાય જ છે। તદુપરાંત કોર્પોરેશન સાથે ફ્રોડ કરીને આ ઇજારદારને પ્લમ્બરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। હવે એક ડિપાર્ટમેન્ટ એમનું લાયસન્સ રદ કરે છે, કોર્પોરેશન સાથે છેતરપિંડી કરે છે, તેમ છતાં એમને બીજા ડિપાર્ટમેન્ટમાં કામ આપવામાં આવે છે। આ બાબતે બી અમે અનેક વખત ધ્યાન દોર્યું છે ને હવે ડિમાન્ડ કરીએ છીએ કે આ ટેન્ડર જેની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ છે તે આ ઇજારદારને નહીં આપી ફરીથી રીટેન્ડર કરવામાં આવે।